તો ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના હુંકાર બાદ સુરતમાં પોલીસ એક્શન મોડમાં આવી અને એક બાદ એક આરોપીના આવી જ રીતે સરઘસ કાઢવામાં આવી રહ્યા છે। નકલી તબીબ બનીને ફરતા આરોપીઓનું પોલીસે સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું। પાંડેસરા પોલીસે આરોગ્યની ટીમને પણ સાથે રાખીને તપાસ કરી અને આરોપીનું સરઘસ કાઢ્યું હતું। આ તમામ દ્રશ્યો છે તે સુરતના છે। તો હાલ આ દ્રશ્યો આપ જોઈ શકો છો। જેવી રીતે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું, કોઈ પણ આરોપીને બક્ષવામાં નહીં આવે અને તેને બદનામ કરવાના હેતુથી તેનું સરઘસ કાઢી જાહેરમાં તેની માફી પણ માંગવામાં આવશે। નકલી તબીબોનું સરઘસ। હવે સુરતના લૂંટના આરોપીઓનું પણ પોલીસે સરઘસ કાઢ્યું છે। રાંદેરમાં અપહરણ બાદ લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો। પોલીસે ત્રણેય આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો છે। સરઘસ કાઢી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવું જ્ઞાન આપ્યું છે। તો લંગડાતા આરોપીઓને રાંદેરમાં ફેરવવામાં આવ્યા હતા, તેના આ દ્રશ્યો છે। ₹30 લાખ રૂપિયાની જે યુએસડીટીની લૂંટ થયેલી એની અંદર જે કલિયા ગેંગ હતા એ ઉપરાંત એના ગેંગનો એક ટીપર હતો વસીમ સોલંકી જે ઉધના રહે છે, પછી કૈલાસ બોચરિયો અને જયેશ કાલિયો, આ ત્રણેય આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે અને અત્યારે એને અહીંયા જાહેરમાં લાવવામાં આવેલા છે। જે જગ્યા જોવા માટે લઈ આવે